Namo
જીવ જગતના કલ્યાણ માટે, સમગ્ર જીવ જગતના શ્રેય હેતુ માટે, હિત માટે, પરંતુ ભગવાનના પણ પ્રતિસ્પર્ધીઓ છે, એમનો પણ વિરોધ કરનારા છે. એક સુરસિંહ કરીને નાનકડા ગિરાજદાર છે. એના 4-5 મુસ્લિમ બાદશાહ મિત્રો છે. એ બાદશાહ મિત્રો સાથે સુરસિંહને સંગ થવાથી સુરસિંહ મહારાજ પણ બાણ પુકારે.
બાદશાહના સહવાસથી સુરસિંહ મહારાજ ભાંગ પુકારતા થઈ ગયા. હવે રાજાને કોણ રોકે? રાજાને કોણ સમજાવે કે મહારાજ તમે જે રસ્તે ચાલશો તે રસ્તે પ્રજા ચાલશે? આવું રાજાને કોણ સમજાવે? અને સંગત 4-5 શાહી બાદશાહ મુસ્લિમ બાદશાહ મિત્રો છે. એક દિવસ સભામાં એક કવિ આવીને વાત કરી. કવિ આવીને એવું બોલે છે કે અંદાતા, પ્રજાના પાલક, પ્રજાના શાસક, શાસન તમારા હાથમાં છે. પ્રજાને જે રસ્તે લઈ જવી હોય એ રસ્તે પર લઈ જઈ શકો છો, પરંતુ બાદશાહ, અરે મહારાજ, તમારા હિન્દુ દર્શનમાં શું ઘટે છે કે ઇસ્લામ બાદશાહના ભાંગ પુકારવાના રિવાજોને તમારા રાજમાં શરૂ કરવા માંગો? તમને ખાતરી ન થાય તો એક વાતની યાદ કરાવું. મારવાડ પ્રદેશમાં રણુજા નગરમાં હિન્દવા બાદશાહ रामदेव महाराज पास 52 ओलियाओं करामत है. अगर आप देखना चाहें तो जा सके, जाके देखे वो कौन है. पर बादशाह मित्र होता है, ये बात ने उड़ाई दे. कभी नहीं हो सकता. हिंदुओं में कोई पीर कभी हो नहीं सकता. 4-5 बादशाह मित्रों સુરસિંહ મહારાજ એટલે 5 જણા પાસે આમ કઈ ચાલે નહીં. પણ કવિએ બરાબર મહારાજને આમ નક્કી કરાવવા માટે, ખાતરી કરાવવા માટે कविए पकड़ में लिखा. अगर आप देखना चाहें तो जा सकते हो. रणुजा के महाराज रामदेव जी महाराज को जाके देखे. 52 ओली की करामत रामदेव जी महाराज में है. आप हिंदू शासन में कौन कवि ने जाके इस्लाम की जो नमाज इस्लाम की जो बात पुकारी जाती है वो पूरा हिंदू धर्म को आप इस्लाम में ले जाते हो. कविए आगे रजूआत करी. बादशाहो ना पड़े छे. कवि दलील करे छे कि एक वखत तमे पारसुનું प्रमाण લઈ જુઓ. એ કોણ છે? રામદેવજી કોણ છે એને એક વખત તમે જુઓ તો ખરા. अरे वो तो તમને કહું રામદેવજી સુધી તો તમે નહીં પહોંચી શકો, પણ રામદેવજી મહારાજની ઉપાસના કરનારા એના ભક્તો છે, એમાંથી એકાદા ભક્તને તો તમે અનુભવ કરી દો. એના ભક્તો કહેવાય. રામદેવજી મહારાજનો એક લખમો કરીને માળી ભગત છે. એ માળીને તમે એક વખત તો જુઓ. એની ભક્તિ કેવી છે, એની આરાધના કેવી છે. પછી સુરસિંહ મહારાજે એક નિમંત્રણ મોકલ્યું છે. લખમા માળીને આમંત્રિત કર્યા છે કે તમે એક વખત આવીને તમારી આરાધના અમને સંભળાવો. અમે એવું સાંભળ્યું છે કે તમે આરાધ કરો છો અને રામદેવજી હાજર થઈને તમારા બધા કામ કરે. अब हम देखना चाहते हैं तुम्हारी आराधना कैसी है. તમારી આરાધના કેવી છે અમારે જોવું છે. લક્ષ્મણને સંદેશો મળ્યો છે. ભગવાનની અનુમતિ લીધી છે. રામદેવજી મહારાજની ભગવાનની રજા લઈ અને લક્ષ્મણો આ સુરસિંહ મહારાજને ત્યાં આવવા માટે નીકળે છે.
એક સિતાર લીધો છે, તંતુ વાદ્ય 7 તારનું એક વાજિંત્ર આવે છે સિતાર, એને લીધો. રામદેવજી મહારાજનો કપડાનો ઘોડો લીધો અને લખમો આવ્યો છે સુરસિંહ મહારાજના રાજભવને. સુરસિંહ મહારાજે આવકારો આપ્યો છે. રાજ દરબારની કચેરી બનાવી છે, એમાં લખમાએ એક બાજટ ચાલ્યો છે. બાજટ ઉપર ઘીની જોત કરી છે. ભગવાનના કપડાના એ લીલુડા ઘોડાને પધરાવ્યો છે. આજ આખા નગરના માણસો જોવા ઉમટી પડ્યા છે. શું કામે? આજે કઈક નવીન બનવા. આજે કા તો બધા માણસ પોતાના થઈ ગયા છે, અથવા તો સુરસિંહ મહારાજ રામ ભજન કરતા થઈ ગયા. લખમાઈ રામદેવજી મહારાજને યાદ કરી અને બધા તારનો એકતા કરી ભગવાનને પોકાર કર્યો છે, આરાધન આવે છે. લખમાએ એવો પોકાર કર્યો, ભાવથી વિના હૃદયના ઊંડાણના ઉદ્ગારો એક પછી એક લખમાની જબાન ઉપરથી આમ બધા શ્રોતાગણો સાંભળતા જાય અને બધા શ્રોતા સાંભળતા સાંભળતા હલવા માંડ્યા. એટલે બાદશાહ વિચાર કરવા માંડ્યા. એક માણસ બોલે છે ને આટલા બધા માણસો કેમ હલાવે છે? આટલા બધા માણસો આમાં હાલત ડોલત થાય છે. એક માણસ બોલે છે, પણ લક્ષ્મણનો આરાધ હતો. એ આરાધના જે ભાવ ઉદ્ગાર હતા એવા હતા.
કરો છો, અમે કેમ તમે કરી શકીએ? ન કરી શકાય આવી તો તારી લીલા છે. અહીં તૈયારો તુલસી મહારાજને એની બુદ્ધિમાં કઈ કરુણા કરીને પ્રકાશ કરો મહારાજ, આવો ભાવ કરીને લખમાજીએ આરાધન કર્યું. આરાધન 1 2 3 4 પદ ગાયા અને ચોથું પદ લક્ષ્મણજી જયારે બોલે છે ત્યારે તુલસી મહારાજના બાણ પોકારનારા જે મિત્રો હતા એ બાદશાહોએ એક કસોટી કરી છે. લક્ષ્મણજીની એક થાળ મગાવ્યો, થાળમાં આમિષના ટુકડા, માંસના ટુકડા, એની પર કપડું ઢગાવ્યું અને એ પ્રસાદ વાળો થાળ લક્ષ્મણજીના બાજુ પાસે મુકાવ્યો. લક્ષ્મણજીને તો બિચારાને કઈ ખબર નથી. એ તો ભાવથી ભગવાનની આરાધનામાં તલીન છે. એક પછી એક પદ ગાય છે અને પદમાં પોતાના હૃદયના ઊંડાણના ભીતરના શુદ્ધ ભાવની આલોચના કરે છે. હે પરમાત્મા, આ જીવો પર દયા કરો. 4 પદ પૂરા થયા. બાદશાહી જે મિત્રો છે, બાંગી મિત્રો, એ મિત્રોએ લક્ષ્મણજીને કીધું છે, ભગત બહુ અચ્છા પદ ગાઓ છો, બહુ સારા પદો ગાઓ છો. એની ભાષામાં पद बहुत अच्छे गा रहे हो, ठीक है. अभी ये प्रसाद लगा हुआ है ना, सबको दो अपने हाथ से. लक्ष्मण जी ने तो कई खबर नहीं. એને તો પ્રસાદનો જે થાળ હતો ભગવાનને ધરાવ્યો અને ભગવાનને થાળ ધરાવવાનો એક ભાવ કર્યો. પ્રભુને થાળ ધરાવી અને થાળ ઉચકી અને પહેલો પ્રસાદ આપવા માટે કપડા નીચે હાથ નાખી અને એક મુઠ્ઠો ભરી અને તુલસી મહારાજ તરફ લંબાવ્યો. એ આમિષના ટુકડાને બદલે સાકરના સફેદ ટુકડા લક્ષ્મણના હાથમાં જોયા. તુલસી મહારાજના આસન ઉપરથી ઉતરી અને લક્ષ્મણના પગમાં પડવા ગયા. અરે લક્ષ્મણ, લક્ષ્મણ કે મને નહીં પગે લાગવું હોય તો રણુજાના રાજા રામદેવજી મહારાજને પગે લાગો. મારામાં તો કઈ નથી, હું તો એક એનો સામાન્ય ચાકર, એનો એક ચાકર, એને પગે લાગો. પગે લાગવું હોય તો. બાદશાહી બાગી મિત્રો ક્યારે નીકળી ગયા ખબર ન પડી. પછી તો રામદેવજી મહારાજને આમંત્રિત કરી. તુલસી મહારાજે એમની પાસેથી ઉપદેશ લીધો છે. રામદેવજી મહારાજના અનન્ય ભક્ત બન્યા છે. મારો કહેવાનો ભાવ એટલો હતો કે ભગવાન સાક્ષાત હાજર હતા. અનેક પ્રકારની લીલાઓ કરી અને જીવોને પ્રભાવિત કરતા હતા. પ્રભાવિત કરવા પાછળ ભગવાનનો એવો આદેશ ઉપાય અને એવો કોઈ આશય નહોતો કે આ બધા ઉપર પ્રભાવ પાડી અને મારી પ્રતિષ્ઠા કરું, મારી મોટાઈ બતાવું. જીવોને પ્રભાવિત કરીને ભગવાન સત્યની એક દિશા તરફ, પરમ ચૈતન્યની સત્તા તરફ લઈ જવા માટે ભગવાન અવારનવાર ક્યારેક ક્યારેક ન બની શકે, ન કલ્પી શકાય આવા અનુભવો જીવોને કરાવે છે. શાસન કાળ દરમિયાન એક દિવસ રામદેવજી મહારાજ નીલમ ઘોડા પર સવાર થઈ અને શહેરથી રણુજા નગરથી ઘણા દૂર નીકળી ગયા.
એની પાછળ પાછળ એક એનો બચપણનો નાનપણનો મિત્ર સારથીઓ એ પણ એની પાછળ 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 સારથીઓ વિચાર કરે છે કે ભગવાન આટલે બધે દૂર અને મધ્યાહન બપોરનો સમય થઈ ગયો, હજી દૂર દૂર ભગવાન ચાલ્યા જાય છે. સારથીઓ પણ પાછળ પાછળ ભગવાન એક ટેકરી ઉપર આવી ઉભા રહ્યા. કોઈની રાહ જુએ છે, પ્રતીક્ષા કરે છે. કોઈની રાહ. એમાં જેસલમેરની દિશા તરફથી, પૂર્વ દિશા તરફથી ઉત્તર પૂર્વની વચ્ચેથી એક હેલિકોપ્ટર આવ્યું અને એમાંથી 5 મોટા એવા ખોખરગજ પુરુષો, પૂરી ઊંચાઈ વાળા, લીલા કપડા પહેરેલા, મોટી મોટી દાઢીઓ વાળા, વયોવૃદ્ધ ઉંમર વાળા, આવા 5 વલિયા પુરુષો નીચે ઉતર્યા અને આ વિમાન એમને મૂકીને નીકળી ગયું. અથવા તો એમ માનો કે એની કોઈ મંત્ર શક્તિથી આવ્યા, એની કોઈ તાંત્રિક ગમે તે પ્રકારની શક્તિ એથી આવ્યા, પણ એ નીચે ઉતર્યા અને ચારે બાજુ જોવા માંડ્યા. રામદેવજી મહારાજ જ્યાં ઉભા છે એ બાજુ તરફ ધીમે ધીમે આવ્યા. આ 5 પુરુષોમાંથી એક પુરુષ આગળ આવ્યો. આ 5 એવડા મોટા ઓલિયા પુરુષોને જોયા એટલે સારથીઓ તો દોડતો ભાગ્યો કે જલ્દી જઈને પોકરણગઢમાં ખબર આપું કે ભગવાન એકલા છે અને કોઈ મોટા મોટા 5 પુરુષો આવ્યા છે અને ભગવાનને ઘેરી વળ્યા છે, એને મદદ માટે કોઈ મોકલો. આવા સમાચાર લઈ અને જલ્દી દોડતો દોડતો ઘરે ગયો. મેનંદે માતાને વાત કરી પોકરણમાં કે ભગવાન એકલા છે અને આવા 5 કોઈ ઓલિયા પીરો આવ્યા છે, ભગવાનને ઘેરીને ઉભા છે, કોઈને મદદ માટે મોકલો. મિનંદે માતા કે તું શાંતિથી આરામ કર, એને કોઈ મદદની જરૂર નથી, તું આરામ કર ભાઈ. પણ આ સારથીઓ ઘરે ગયો. એક તો આ મોટા મોટા ગોલિયાઓને જોયા પછી એને ડર લાગ્યો અને ડર લાગ્યા પછી દોડતો દોડતો ભરીનો માર્યો, ઘરે આવ્યો, તાવ ચડ્યો અને થોડી વાર પછી મૃત્યુ પામ્યો. એના ઘરમાં રોગકળ શરૂ થઈ. આ બાજુ 5 પીર હતા. એમાંથી એક પીર આગળ આવે. આગળ આવીને રામદેવજી મહારાજને પૂછે છે, અરે ઓ ટાબર, આખે આખે ભગવાન જરા નજીક ગયા છે. આવકાર આગળ સત્કાર કર્યો છે ભગવાને, નમસ્કાર કરી આવો પધારો. 5 ઓલિયા પુરુષોમાંથી એક પુરુષ, એક ઓલિયો पीर बोले थे, अरे भाई ये कौन सो गांव है और ये कौन सो गांव? रामदेव जी महाराज ने कीधु छे कि ये रणुजा नगर है और ये गांव पोकरणगढ़ है. आपको किसका काम है बाबा? એટલે 5 પીર માંથી એક પીર બોલે છે કે ટાબર, અમારે તો કોઈ રામશા કરીને પીર છે એનું કામ.
અને એવું નક્કી કીધું છે કે રણુજા નગરમાં ગોકર્ણગઢમાં અજમલજીને ત્યાં કોઈ રામશાન કરીને પીર છે. અહીંયા નથી ના આની
ગાજે છે રે ગાજે છે નાદ ગગનમાં ગાજે લગ્નનો પ્રસંગ ગઈકાલે સદભાગી આત્માઓએ ભાવથી માણ્યો, નજરે નિહાળ્યો અને આખો ભાવ પ્રસંગ હતો. ભાવ પ્રસંગ એટલા માટે કહું છું કે જેટલી ઘડી આપણાથી આપણો સ્વભાવ છૂટી જાય, પ્રાકૃત ભાવ, મારાપણાનો, હુંપણાનો, કરતાપણાનો આવો સંગ જેટલી ઘડી છૂટી જાય એટલી ઘડી સદભાવ જાગે છે. અને સદભાવની દ્રષ્ટિ શુદ્ધ હોય, બિલકુલ શુદ્ધ હોય, અને શુદ્ધ દ્રષ્ટિનું દર્શન પણ શુદ્ધ જ હોય. એવું દર્શન અંદર પ્રતિબિંબ રૂપે પડી જાય અને એ દર્શન પાછું કોઈ સમયે સંજોગે તમને તમારા વિચારોમાં ક્રાંતિ લાવે, વિચારોમાં અતિ પ્રસન્નતા લાવે. એટલા હેતુસર આ બધા પ્રસંગોના નિર્માણ કર્યા. નહીં તો તમને એમ થાય કે આ ઢેંગલા ઢેંગલીઓના આવા બધા ખેલ કરીને લોકોનો સમય એમ નથી. સજ્જનો, માતાઓ, હકીકત એની પાછળ શુભ આશય એવો છે કે પ્રસંગ જેમ સત્સંગ છે એમ આ પ્રસંગ છે. એમાં પાછો ઉમંગ છે. ઉમંગ દટાઈ ગયેલો છે સંતોના દર્શનથી. એ દટાયેલો ઉમંગ કોનાથી દટાયેલો છે? આપણા કુવિચારોથી, આપણા કુસંગથી, આપણા હુંપણાથી, આપણા મનમુખી વિચારોથી એ ઉમંગ દટાયેલો છે. સંતોના દર્શન થાય, શાસ્ત્રોના એવા ભગવતી વચનો સાંભળવા મળે એટલે દટાયેલો ઉમંગ છે પાછો હળવેકથી જાગૃત થાય, પ્રગટ થાય. એટલે ઉમંગમાંથી પ્રસંગ થાય અને પ્રસંગમાંથી સતદર્શન, સાચું દર્શન થાય. અને એ દર્શન કરાવવા માટે ભગવાન યોગેશ્વરે કેટલી બધી મહેનત લીધી. દર્શન કરાવવા માટે ભગવાન યોગેશ્વરે
અર્જુન સાથે એટલી બધી મહેનત લીધી, કેટલી બધી અર્જુનની દલીલ છે. અર્જુન કોઈ સામાન્ય સમજશો નહીં. સજ્જનો, તમને એમ ન લાગે અર્જુન એમ ન કરો, અર્જુન કોઈ સામાન્ય છે? પાંડવો કોઈ સામાન્ય છે? સતી દ્રૌપદી, માતા કુંતા એ કોઈ સામાન્ય છે? આપણી જેવા, આપણા વિચારો જેવા, આપણા વ્યવહારો વર્તન જેવા નાના, એમના વ્યવહારો વિચારો, એમનું જીવન દર્શન એ બધું આપણાથી કઈક ઊંચું છે, એ વિવેકવાળું છે અને પ્રભુને સ્પર્શી ગયેલું છે. આપણે જે માયાને સ્પર્શી ગયા છીએ એમ એ લોકોનું જીવન પરમાત્માને સ્પર્શી ગયું છે. ઈશ્વરી સત્તાને જોઈ જ થઈ ગયું છે. અનુસરીને ચાલે, અનુસરી. એનો કેવડો મોટો ત્યાગ છે, કેવડો મોટો ત્યાગ. આપણી કેવડી મોટી પકડ છે, કેટલી મોટી પકડ, એની કેટલી બધી મર્યાદાઓ છે અને આપણા કેટલા બધા અવિવેક છે. આપણા સ્વાર્થની મર્યાદાઓ આપણે ઊભી કરી નાખીએ. આપણા સ્વાર્થ, આપણને ગમે છે, આપણું આમાં કઈ છે એટલે તરત જ મર્યાદાઓના આખા બંધારણ તમે જ ઉભા કરી, આખા કાયદાની વ્યવસ્થાઓ તમે જ ભીડી નાખો. તમારું હિત, તમારું કેવું થાય છે, તમારા કેવા પ્રમાણે કોઈ ચાલે છે, તમારા ગમા પ્રમાણે કોઈનો ગમો હોય તો તમને ગમે, તમારી રુચિ પ્રમાણે કોઈ વર્તતું હોય તો તમને ગમે, તમારી રુચિથી વિરોધ કોઈ હોય તો નહીં ગમે. આ બધા મનમુખી માઓ એ સ્વભાવ સાથે પ્રાકૃત, આપણી પ્રાકૃત જે અવસ્થા છે એની સાથે જોડાયેલા છે. એટલે વારંવાર આ જીવ થાપ ખાય છે, વારંવાર આ જીવને પાછું પડવું પડે છે, વારંવાર આ જીવને દુઃખ લાગી જાય છે, વારંવાર આ જીવને સહન કરવું પડે છે. એનું કારણ એનો સ્વભાવ છે. ભાવનું એક જગત છે, શુદ્ધ ભાવનું એક જગત છે. આખું એક પ્રદેશ બતાવો. તો ગઈકાલના એક પ્રસંગને આપણે વાગોળીએ, વિચારીએ વિવેકથી કે મહારાજા જસવંતસિંહજીને ત્યાં, જસવંતસિંહજી મહારાજને ત્યાં ભગવાન રામદેવજી મહારાજ અને વીરદેવજી દુલ્હા બનીને આવ્યા છે. બંને ભાઈઓના લગ્ન, બંને ભાઈઓના સંસ્કાર ઉમરકોટમાં જસવંતસિંહજી પરમારને ત્યાં, સોઢા સરદારને ત્યાં, વીરદેવજી મહારાજને જસવંતસિંહજી મહારાજના નાના ભાઈ જે વિજયસિંહજી છે એમના પુત્રી કુસુમાદેવી એમનું પાણી ગ્રહણ થાય છે. પછી રામદેવજી મહારાજ લગ્ન મંડપમાં પ્રવેશે. રામદેવજી મહારાજે સગુણાબેનને કીધેલું કે બેન તારે લગ્નમાં આવવું નથી. સગુણાબેનને દુઃખ લાગેલું પણ ભગવાને ના પાડી, બેન તારે લગ્નમાં આવવું નથી. પણ ભાઈ હું કેટલી તકલીફો વચ્ચેથી અહીંયા તમારા સુધી આવી અને આ લગ્નનો આનંદ મને નહીં, પરંતુ બેન તારું લગ્નમાં આવવું હિતાવહ નથી. તારો ભાણો બીમાર છે, તારો પુત્ર બીમાર છે, ખૂબ થાકેલો છે, પણ બેન હું તને એક વ્યવસ્થા કરી આપું. આપણા દાજીની મેળી ઉપર બેસી અને તું નજર કરીશ એટલે ઉમરકોટના પાદરમાં જાન આવશે અને સોઢા સરદારો એ જસવંતસિંહજી પરમારના કુટુંબીજનો અમારું સ્વાગત કરશે. ત્યાંથી બધું તને દેખાશે અને લગ્ન મંડપમાં જે કઈ વિધિઓ થતી હશે તે બધી તને દેખાશે. માંડવાની બહેનો ગીતો ગાતી હશે તે તું સાંભળીશ અને તું આયા પોકરણની આપણા દાજીની મેળી ઉપરથી ગીત ગાશે તે ગીતો
આટલું બધું રામદેવજી મહારાજે સગુણાબેનને આશ્વાસન આપી અને બેનને રોકેલા. પાછું વચન આપેલું કે બેન પરણીને જ્યારે અમે પોખરણ આવશું ત્યારે પહેલા પોખવા શું આવે બેન? આ એક વ્યવહાર સત્તાની મર્યાદાની વાત કરો. સગુણાબેન ઉમરકોટ ને માર્ગે જે કઈ વિધિઓ બને છે આ બધી વિધિઓ જોવે છે. ઉમરકોટના માંડવામાં ગોર મહારાજ જે કઈ શ્લોકો બોલે છે, માંડવાની બહેનો કઈ ગીતો બોલે છે, આ બધું સગુણાબેન પોકરણ ઘર બેઠા બેઠા દાજીની મહેલ ઉપરથી જોવે છે અને સાંભળે. પછી સગુણાબેન કઈ ગીત ગાય છે તે માંડવાની બહેનો પણ સાંભળે છે. ગજબની વાત. બધાને નવાઈ લાગી છે, પણ રામદેવજી મહારાજની દ્રષ્ટિ બધા ઉપર એવી રીતે પડે છે કે કોઈને આશ્ચર્યની બહાર ભગવાન જવા દેતા નથી. નવાઈ, આશ્ચર્ય, અરે અરે અચંબો, પણ અચંબાની બહાર કોણ છે ત્યાં કોઈને દ્રષ્ટિ કરવા દેતા નથી. જાતનો બધો લગ્ન વિધિ, લગ્ન સંસ્કાર ખૂબ આનંદ આનંદ આનંદથી પૂર્ણ થયો છે. જામિયાઓ એટલા બધા ખુશી છે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ જેમ જનક મહારાજ ને માંડવે જાનકીજીના સ્વયંવર વખતે મહારાજા દશરથજી કોઈ વિદાય લઈ શકતા નથી એવી હાલત અજમલજીની થઈ કે જસવંતસિંહજી મહારાજ પાસેથી વિદાય કેમ માંગવી? અને જસવંતસિંહજી મહારાજની હાલત પણ એમ થઈ કે આવા પુણ્ય પ્રતાપી જેને પગલેથી આનંદ 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 પ્રસન્નતા સિવાય કઈ ન દેખાય, આવી પ્રસન્નતાને કેમ તોડવી? આમાં વિદાય કેમ આવે? રામદેવજી મહારાજે ઈશારો કર્યો પિતાજીને કે પિતાજી હવે આપણે વિદાય લેવી ઉચિત છે, પોખરણમાં મારું કામ છે. આવો એક ઈશારો કર્યો, વાત નથી કરી, વાત ઈશારો. અજમલજી મહારાજે જસવંતસિંહજી મહારાજ પાસે કરીને રજા માંગી, કાલાવાલા કરી અને રજા માંગી. બાબા अब हमें विदाई दे बाबा. દીકરીને વળાવવાનો પ્રસંગ જસવંતસિંહજી મહારાજને એક સામાન્ય મા બાપને કઠિન થઈ પડે તો જેને ઘરે જગદંબા સાક્ષાત, નેત્રા સાક્ષાત, રૂક્ષ્મણીજી સાક્ષાત, લક્ષ્મીજી દેવી પ્રગટ થયા છે એવા નેત્રા જે દીકરી છે એ બાપને આ વિદાય કેમ આપવી? આ પ્રશ્ન બહુ વખડાવે છે, બહુ મૂંઝવે છે. છતાં આજ જસવંતસિંહજી મહારાજે વિદાય આપવાની હા પાડી. ગુરુજનો, ગુરુની આજ્ઞા તો આ બધા એટલી ઊંચી ગતિ વાળા પુરુષો હતા પણ ગુરુની આજ્ઞા વિના પગલું ભરતા નહોતા. ગુરુની આજ્ઞાને અનુસરી અને મહારાજા જસવંતસિંહજીએ બંને દીકરીઓને આ મહારાજ સાથે વિદાય આપવાની હા પાડી છે. ઉચિત સમયે સારા મુહૂર્તે જાન વિદાય થાય છે. મહારાજા જસવંતસિંહજીએ અંતરથી, મનોમનથી, હૃદયથી આજ એવો ભાવ પ્રગટ કર્યો છે. રામદેવજી મહારાજ સામે જઈ અને હાથ જોડી અને એવો ભાવ પ્રગટ કર્યો છે કે પ્રભુ આજ હું લૂંટાઈ ગયો છું, પરંતુ આપની અમી દ્રષ્ટિ અમારા તરફ રાખજો ભગવાન. આજ મારી આંખો ખુલી છે, આજ મને દ્રષ્ટિ મળી છે. દ્રષ્ટિ કોઈ આપે છે, જેનામાં દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપે છે. ભગવાન યોગેશ્વરે અર્જુનને દ્રષ્ટિ આપી પણ દીર્ઘ દ્રષ્ટિ આપી કે આટલા જ બધા તમારા નથી અર્જુન,
આ કાકા મામા દાદા આ સંબંધે લાગેલા જેને તમે પોતાના માની પકડ્યા છે આટલા જ તમારા નથી, એના પછીના છે એ તમારા છે. અને ઓળખાણ કેવી રીતે કરાવી કે હે અર્જુન તું મારો મિત્ર છે, મારો માનીને. પૂર્વે મેં સૂર્યને આ વાત કરી હતી, પૂર્વે મેં મનુને આ વાત કરી હતી, પૂર્વે મેં ઈચ્છાવાકુને આ વાત કરી હતી. એ વાત આજ હું તને કરું છું, એ વિવેક આજ હું તને આપું છું, એ ઘરની સમજણ આજ હું તને આપું. પોતાના માની. અરે નારદજી એક વખત વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનના દર્શને વહેલા વહેલા આવ્યા છે. અને નારદજી જેવા આવ્યા એટલે વિષ્ણુ ભગવાન મુંહ ફેરાવી ગયા, મુંહ આમ કરી ગયા. નારદજીને એમ કે મારી કઈ મજાક કરે છે ભગવાન, એટલે નારદજી એ બાજુ ગયા, ભગવાને વળી પાછું મુંહ ફેરાવી લીધું. નારદજીને એમ થયું કે આ મસ્કરી નથી કરતા, આમાં તો કઈક મને સૂચના આપે છે. નારદજીએ માફી માંગી કે ભગવાન કઈ અનુચિત વ્યવહાર થયો હોય તો ક્ષમા કરો, આજ કેમ આ મુંહ ફેરાવો છો? વિષ્ણુ ભગવાને કીધું નારદ સવાર સવારમાં હું ડુંગરા માણસનું મોઢું જોતો, ડુંગરા માણસનું મોઢું જોતો નથી સવાર સવારમાં. એટલે નારદને એમ થયું કે મારી પાછળ કોઈ ડુંગરો આવ્યો હશે. નારદે પાછું વાળીને પછવાડે જોયું પણ પાછળ તો કોઈ નથી. નારદે પ્રશ્ન કર્યો કે ભગવાન અહીંયા તો કોઈ નથી. ભગવાને કીધું કે નારદ હું તમને કહું છું, અરે ભગવાન હું તો 24 કલાક શ્રીમન આપનો અખંડ જાપ કરું છું, આપના સાનિધ્યમાં જીવું છું અને મને ડુંગરો. હા નારદજી મેં આપને યાદી કરાવી છે કે સવાર સવારમાં હું ડુંગરાનું મોઢું જોતો. અને પણ ભગવાન હું ડુંગરો? હા નારદ હું ડુંગરો. નારદજી સમસ્યાને ઉકેલી શકતા નથી કે ભગવાન કઈ રીતે મને ડુંગરો કહે છે. સજનો માતાઓ આ એક એવો પ્રસંગ છે, એમાં ધ્યાન દેજો. કામ તો તમે ખૂબ આપો છો, કાન આપો છો પણ ધ્યાન આપો. મને ડુંગરો? હા નારદ. અરે પણ કઈ રીતે પ્રભુ? નારદજી તમે મને વિષ્ણુ તરીકે ઓળખો છો, વૈકુંઠમાં વિષ્ણુ થઈને આ આસન ઉપર બિરાજું છું. આ ઓળખાણ આ સંબંધ તમે જાણ્યો છે અને જાણવો છો. પરંતુ હે નારદ આ વૈકુંઠમાં હું ક્યાંથી આવી અને આ લીલા કરું છું એ મારા ઘરની તમને ખબર છે નારદ? નારદ તો અઘડાઈ ગયા. ભગવાન વૈકુંઠમાં તમે ક્યાંથી પધાર્યા છો? એ ઘરની તો કોઈ દિવસ તમે મને વાત કરી નથી. એ ઘર ક્યું છે કે જે ઘરમાં વૈકુંઠમાં આપ પધારી અને આ લીલા કરી રહ્યા છો, વૈકુંઠની લીલા વિસ્તારી છે, તો એ પહેલા તમારું ઘર ક્યું છે? આ ઘરની તો કોઈ દિવસ વાત કરી નથી. આ વિષ્ણુ ભગવાને કીધું કે નારદ એટલા માટે તો હું કહું છું કે તમે ડુંગરા છો, એ ઘરની વાત નથી પામી શક્યા, જાણી શક્યા. તો ભગવાન હવે એક કામ કરો ને, તમે જ મારા ગુરુ થાઓ ને. નારદ આવી દલીલ કરે છે. વિષ્ણુ ભગવાન કે પણ હું તમારો ગુરુ કેવી રીતે થઈ શકું? તમે મને તો ભગવાનની મર્યાદાથી માની રહ્યા છો. જે કઈ કહીશ એ વાતમાં તમને ભગવાનનો ભાવ જાગશે, ગુરુત્વ ભાવ નહીં જાગે. એટલે હે નારદ તમે કોઈ યોગ્ય ગુરુને ગોતી લો. નારદજી અઘડાઈ. અરે યોગ્ય ગુરુ મારે ગોતવા જવાના? ભગવાન વિષ્ણુ સાથે રહેનાર વિષ્ણુ ભગવાનનું મન કહું તોય વ્યાજબી છે. અને એવા નારદને કોઈ
યોગ્ય ગુરુ ગોતવા. ભગવાન આપણે બતાવો એવા યોગ્ય ગુરુ હોય એવા મને આપ બતાવો. વિષ્ણુ ભગવાને કીધું કે નારદજી મૃત્યુલોકમાં જાઓ અને મૃત્યુલોકમાં પગ દેતાની સાથે જે ચાલો ને સામો મળે એ સામો મળે એને ગુરુ કરી દે છે. અરે ભગવાન, આ દેવલોક છોડીને મારે મૃત્યુલોકમાં ગુરુ ગોતવા જવાના? હા નારદ. નારદજી વૈકુંઠમાંથી મૃત્યુલોકમાં ઉતર્યા છે. मृत्युलोक पे आ गए नारद और पांव रखने के बाद नारद ऐसे जैसे चले જેવી નારદજીએ ચાલવાની શરૂઆત કરી અને ભગવાને કીધું કે શામા મળે એને ગુમ કરજો. અને શામા મળ્યા, ભીમર મળ્યા. ખભે માછલા પકડવાની જાળ છે, એક હાથમાં તાંબાનો લોટો છે, એમાં જલ ભર્યું છે, તુલસીનો એક પત્ર છે અને ખબર માછલા પકડવાની જાળ છે. બે માછલા હાથમાં, એક હાથમાં. વિષ્ણુ ભગવાન ઉપર તો નારદજીને એવડો બધો કંટાળો આવ્યો કરે, મારી આટલી બધી મસ્કરી ભગવાન, આને 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 ગુરુ કરું? અરે રે, આ જીવને મારનારો અને એ મને સામો પડ્યો, આવી શું મારી મજાક કરો છો ભગવાન? નારદજી તો તરત જ પાછા વળ્યા. આવીને વૈકુંઠમાં ભગવાન પાસે હાથ જોડી ઉભા રહ્યા. અરે ભગવાન, મારી આવી દશા કરાય? વિષ્ણુ ભગવાન કે શું થયું નારદ? અરે ભગવાન, પણ આ જીવડાનો મારનાર ભીમર. વિષ્ણુ ભગવાન કે પણ ગુરુ ન કર્યા તો કઈ નહીં, એની નિંદા શું કામ કરી? જોયા જાણ્યા વગર એની નિંદા શું કામ કરી? તમારી પાસે 12 કળા હતી નારદ, આ 4 કળા ઘટી ગઈ નિંદા કરવાથી. માતાઓ, બહેનો, સજ્જનો, નિંદા કરવાથી આપણી કળા ઘટે છે, બૌદ્ધિક કળા ઘટી જાય છે, વિવેકની ગતિ ફરી જાય છે અને કોઈ સમયે ચહેરો પણ બદલી જાય છે. નિંદા કરવાથી 4 કળા નારદની ઘટી, 12 કળામાંથી 8 કળા આવે. નારદજી અકળાઈ ગયેલા. વિષ્ણુ ભગવાને કીધું એની નિંદા ન કરો, એ કોણ છે, શું કરે છે, જોયા જાણ્યા વગર એની નિંદા કરી. અરે નારદ, જાઓ જાઓ જાઓ, જે સામે મળે એને ગુરુ કરી દેવાનું કીધું છે, જલ્દી જાઓ. નારદજી તો વળી પાછા ઉતર્યા ને ભીમર સામા મળ્યા હતા. એ જ ભીમર સામા મળ્યા. નારદજી વધુ અકળાઈ ગયા. ભીમરના દરવાજા સુધી આવ્યા અને અંદર નજર કરી તો કેટલાય બધા જીવો, માછલાઓ સુકાય છે. આમ જીવડા પકડવાની જાળો લટકે છે. એક બાજુ આંગણું લીપેલું છે, તુલસીનો ક્યારો છે, એકદમ સ્વચ્છ પડ્યું છે. પણ આ બધી આ જીવ હિંસાની લીલા જોઈને નારદજી વળી પાછા અકળાઈ ગયા, બહુ અકળાઈ ગયા. હવે કરવું શું? જો એ વિચાર કરે કે મને ભગવાનની આજ્ઞા છે, ભગવાને મને આજ્ઞા કરી છે, પછી ગમે તે હોય, માં જગદંબા જો વિચાર કરે કે મારા શિવજી, મારા પ્રભુની આજ્ઞા છે, મારા પ્રભુ જેને ભગવાન માને છે, તો એમાં મારે શંકા કરવાની શું જરૂર છે? મારા પ્રભુ શિવજી પોતે રામ મર્યાદા પુરુષોત્તમને ભગવાન માની એના દર્શન કરે છે, તો એ રામને વિરહી, વિયોગી એક સ્ત્રી માટે આમથી આમ ભટકતા એવા રામ જોવાની મારે શું જરૂર છે? મારા પતિ જેમ જે પગલે ચાલે એ પગલે હાલવું એ મારું કર્તવ્ય છે. આવી વિચારધારા કેમ તૂટી ગઈ? ભીમર એની દિનચર્યામાં છે. નારદજી દરવાજે એટલા બધા અકળાઈ ગયા છે કે પાછું દોડીને જાઓ અને ખરેખર પાછા છોડ્યા છે.
સહન થાય, પ્રભુ મારાથી નહીં સહન થાય, આને હું ગુરુ કેવી રીતે કરું? આમ તો જુઓ ને, વિષ્ણુ ભગવાન હસતા હસતા કહે, નારદ, એને ગુરુ ન કર્યા તો કઈ નહીં, પણ એની નિંદા શું કામ કરો છો? હજી નારદજી વિવેકથી વિચારી શકતા નથી કે ભગવાન મને કયો ઈશારો કરે છે. જાઓ જાઓ નારદ, તમારી 8 કળા ઘટી ગઈ, હવે 4 જ કળા રહી છે. નારદ જાઓ, જલ્દી જાઓ. અને પછી નારદજી આવ્યા, અને આવ્યા તો આંખો વીંચીને સીધા ધીમરના પગ જ પકડી લીધા, પગ જ પકડ્યા, કઈ જોયું જ નહીં. પગ પકડ્યા એટલે ધીમરે હાથ જોડ્યા. અરે દેવ, અરે મુનિ, દેવલોકમાં વસનારા અને મને પાપીને આ પગ પકડીને શું કરો છો? મુનિવર, દેવલોકમાં વસનારા અને મારા પાપીના પગને પકડીને શું કરો છો? પણ નારદજી કે ભલે તમે ગમે તે હો, હવે મારા ગુરુ થઈ અને મને ગુરુ ગમ આપો, મને ગુરુ ગમ આપો. અરે નારદજી એક ધીમરના પગ પકડી ગુરુગમ માટે ગાળાવાળા કરે છે. વિવેકથી વિચારીએ, પ્રાધાન્ય કોણ છે? પ્રભુત્વ ક્યાં છે, કેમ છે? વિવેકથી વિચારીએ. અરે હું પાપી છું, પણ નારદ કે ભલે તમે ગમે તે હો, ગમે તે હો, તમારો ભીતરનો તાર ક્યાં લાગ્યો છે, તમે કઈ ગતિમાં છો, આ સ્થિતિનો મને અનુભવ કરાવો. ધીમરે કોરો કાગળ આવ્યો. નારદજીને કીધું છે, મુનિવર, આ કાગળ લઈ અને હજી એક વખત વૈકુંઠમાં જાઓ અને નારાયણ પ્રભુને કહી કે જીવોને 84 માં કેવી રીતે અથડાવવું પડે છે, એ 84 આ કાગળમાં ચીપડી આવો. અહીં આવ્યા પછી કર્મ કરે છે કે કર્મ કરીને જીવાય આવે છે? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. તો અહીં આવ્યા પછી આપણે કર્મ કરીને ગતિને પામ્યા છીએ, કર્મ કરીને અહીં આવ્યા છીએ. 84 નું ચિત્ર ચિત્રી આવ્યા, નારદિક ચિત્ર આવ્યા. ઓ 84 નું ચિત્ર. એક વખત આ જીવ પાણીમાં જન્મ્યો, પાણીમાં મોટો થઈ, પાણીમાં વંશ વધારી અને પાણીમાં લીલા સમેટી ગયો. એક વખત આ જીવ પક્ષીઓની યોનિમાં આવ્યો, એમાં વંશ વધારી, એમાં લીલા સમેટી ગયો. એક વખત પ્રાણીઓની યોનિમાં, જીવજંતુઓની યોનિમાં, 4 ખાણના 84 ના જીવોમાં આ કેટલી વખત જીવ ભટકી ભટકીને આવ્યો છે. 84 નું ચિત્ર ચિત્રી આવો. જરા ભીતર સે સોચે. 84 નું ચિત્ર વિષ્ણુ ભગવાન પાસે જઈને નારદજી પ્રાર્થના કરી અને કીધું કે પ્રભુ, આમાં 84 આ જીવોની ગતિ છે, એની 84 તો મને ચિત્રી આપો. કાગળ ઉપર 84 ચિત્રીને આવ્યા. ધીમર ગુરુ પાસે. ધીમરે કીધું, નારદજી કાગળ જમીન પર મૂકો અને એક વખત ગુરુના નામ ઉપર વિશ્વાસ રાખી, ગુરુના વચનનો વિશ્વાસ રાખી, એ કાગળ ઉપર તમે હળવેકથી આમ અડગુઠણી ઉખાવો. એક વખત સુતા સુતા એની ઉપરથી આમ પસાર થઈ જાઓ. ગુરુના વચનનો વિશ્વાસ રાખી અને જેવા નારદજી કાગળને જમીન ઉપર રાખી અને સુતા સુતા આમ ફરી અને પહેલી બાજુ ગયા કાગળની સામે બાજુ, તો એ 84 ચિત્રેલો કાગળ કોરો છે. હે નારદને ગુરુ ભીમર મળ્યા, એની કળા કોણ કરે? લખ 84 નો ફેરો છોડાયો નારદને એક પડે પણ મળે, જેને સાચા સદગુરુ મળે તો
નિર્વિકાર રેણી પર ઉભેલા એ આપણને પોતાના ગણે છે, આપણને પોતાના માનીને જ્યારે અપનાવે છે, પોતાના ગણે છે, ત્યારે આપણને કર્મમાંથી આપોઆપ મુક્તિ મળે છે. કર્મોમાંથી આપોઆપ. રામદેવજી મહારાજે આ બધી વાતો મેદાનમાં કરી છે, ખુલ્લી કરી છે મેદાનમાં, અને કેળે વખતે કરી છે. ભગવાન રામદેવજી મહારાજ 54 વર્ષની લીલા કરી અને જ્યારે મારવાડ પ્રદેશમાંથી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, હાલાર આ પ્રદેશમાં ફરતા ફરતા પ્રભુ જ્યારે ગિરનાર ક્ષેત્રમાં પાંચાળ પ્રદેશમાં થઈ અને ગિરનાર ક્ષેત્રમાં આવે છે, એ ગિરનાર ક્ષેત્રમાં રામદેવજી મહારાજે ધર્મને અનુસરીને ધર્મના રીત રિવાજો વર્તમાન અત્યારે જે યુગમાં છો, હાલના યુગમાં હું તમે જ્યાં જીવન જીવી રહ્યા છીએ એના રીત રિવાજ ખુલ્લા મેદાનમાં ભગવાન શ્રી મુખે કહે છે, એ જીરે સંતો
कैसे आया नहीं
साची बात